નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લેમ ઓફ ગોડમાં। આપણે શ્રીમદ ભાગવતમાં આગળ વધી રહ્યા છીએ। તેમાં આપણે બીજા સ્કંદમાં છીએ તો આગળ વધીએ ભગવાનના સ્થૂળ, સૂક્ષ્મ રૂપ અને મુક્તિ। શ્રી સુખદેવજી બોલ્યા, હે રાજન, મનને વાસનાથી દૂર કરી પરમાત્મામાં લગાવવાથી માયા છૂટી જાય છે। જ્ઞાની હંમેશા પરમાત્મામાં જ ડૂબેલો રહે છે। એમના માટે પૃથ્વી સૈયા છે, આકાશ છત્ર છે, કનમૂળ જ ભોજન છે, નદીઓનું જળ પીવા માટે હાથ જ પાત્ર છે। એમને વનમાંથી જ આ બધી વસ્તુઓ પરિશ્રમ વગર મળી જાય છે। એમને કોઈ વસ્તુથી ભય નથી રહેતો। ભગવાનથી વિમુખ રહેનારા નરકમાં પડી અનેક ત્રાસ સહન કરે છે। પરમેશ્વરનું ચિંતન કરતાં હંમેશા સંતોષ કરવો જોઈએ। એ ભક્તોની બધી ઈચ્છાઓ પૂર્ણ કરે છે। એની ઉપર પૂર્ણ વિશ્વાસ રાખવો જોઈએ। એ જન્મ પહેલાં જ માતાના સ્તનોમાં દૂધ ભરી દે છે, પશુઓ માટે કોમળ ઘાસ પેદા કરે છે। કોઈ પણ એના ગુણોનું વર્ણન કરી શકતું નથી। યોગથી પ્રાણોને બ્રહ્માંડમાં ચઢાવી 1000 પાંખડીઓવાળા કમળમાં સ્થિત પરમાત્માના દર્શન કરવા જોઈએ। બ્રહ્માંડને ચીરી પ્રાણ નીકળવા પર જીવ સૂર્યલોકમાં જઈ વૈકુંઠ લોકમાં જાય છે। જપ, તપ વગેરે કરતાં પ્રાણ ત્યાગનારા જીવ ચંદ્રલોકમાં થઈ વૈકુંઠ જાય છે। પુણ્ય નષ્ટ થવા પર પુનઃ જન્મ લેવો પડે છે। ઉત્તરાયણ દેવતાઓનો દિવસ છે તથા દક્ષિણાયન રાત્રિ છે। ઉત્તરાયણમાં મૃત્યુ થવા પર સૂર્ય દ્વારથી તથા દક્ષિણાયનમાં મૃત્યુ થવાથી ચંદ્ર દ્વારથી વૈકુંઠ લોક જાય છે। ગીતામાં 4 પ્રકારના ભક્ત દર્શાવવામાં આવ્યા છે: આર્ત, જિજ્ઞાસુ, અર્થાર્થી તથા જ્ઞાની। ભગવાનને જ્ઞાની ભક્ત સૌથી વધુ પ્રિય છે। હે પરીક્ષિત, યોગી જ્યોતિર્મય માર્ગ સુષુમ્ના નાડીથી બ્રહ્મલોક જવા માટે પ્રસ્થાન કરે છે ત્યારે પહેલાંથી આકાશ માર્ગેથી અગ્નિલોક જાય છે। ત્યાં એનો વધેલો થોડો મળ પણ પડી જાય છે। ત્યારબાદ ક્રમશઃ એ ભગવાન હરિના શિશુમાર નામના જ્યોતિષચક્રમાં પહોંચે છે। આ જ્યોતિષચક્ર વિશ્વ બ્રહ્માંડના ભ્રમણનું કેન્દ્ર છે। એને વટાવીને એ અત્યંત સૂક્ષ્મ અને નિર્મળ શરીરથી એકલો જ મહર્લોક પ્રાપ્ત કરે છે। પ્રલયકાળમાં ભગવાનના મુખમાં વિશ્વને બળતું જોઈ બ્રહ્મલોક જાય છે। ત્યાં કોઈ ભય, શોક નથી હોતો। પોતાના પુણ્યથી બ્રહ્મલોક જનારા પૂર્ણ અધિકારી હોય છે। હિરણ્યગર્ભ વગેરેની ઉપાસનાથી બ્રહ્મલોક પ્રાપ્ત કરે છે। ભગવાનના ભક્ત પોતાની ઈચ્છાથી બ્રહ્માંડને ચીરી વૈષ્ણવ પદ પ્રાપ્ત કરે છે। ભક્ત સૂક્ષ્મ શરીરથી ક્રમશઃ પૃથ્વી, જળ, વાયુ, તેજ વગેરે પ્રાપ્ત કરતા પ્રધાન તત્વ બાદ પરમ આનંદને પ્રાપ્ત કરે છે। પછી એનો જન્મ નથી થતો। રાજન, આ શીઘ્ર મુક્તિ તથા ક્રમ મુક્તિ બંને વેદો અનુસાર છે એમ વિષ્ણુએ જણાવ્યું હતું। સંસારમાં ભગવાન ભક્તિ સિવાય કલ્યાણનો બીજો માર્ગ નથી। આ જ મુક્તિનો માર્ગ છે। હરિકથાનું પાન કરનારા ભગવાનના લોકને પ્રાપ્ત કરે છે। આ છે ભગવાનના સ્થૂળ, સૂક્ષ્મ રૂપ અને મુક્તિનો કથા। મારા દ્વારા આ રીતે મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ ભાગવતની એક કથાનું વર્ણન તેમના પુસ્તકમાંથી હું રજૂ કરીશ। જો આપને આવા વિડીયો જોઈતા હોય તો મારી વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય શ્રી કૃષ્ણ।